હવામાન પરિવર્તન સાયન્સ ફિક્શન અથવા તો રિસર્ચ જેવું લાગી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તે એટલું રિમોટલી નથી. આના કારણે તાપમાન વધી રહ્યું છે. વધતા તાપમાનને કારણે બરફ પીગળી રહ્યો છે, જેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે અને ઘણા દેશો આ ભયંકર સમુદ્રમાં ડૂબી રહ્યા છે. આ બધા વચ્ચે એક પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ દેશ ડૂબી જાય છે તો શું તેનું નામ સંયુક્ત રાષ્ટ્રમાંથી દૂર કરવામાં આવશે કે તેના નામે નવી જમીન ફાળવવામાં આવશે? અને આ જ જાણવાની કોશિશ કરીશું કે કયા દેશો છે જેમની પર ખતરાનું સિગ્નલ મંડરાઈ રહ્યું છે. હવે એ જાણીએ પહેલા કે ખતરો કેટલો નક્કર છે. એક સંશોધન મુજબ આગામી 25 વર્ષોમાં સમગ્ર વિશ્વમાં 1.2 અબજ લોકો વિસ્થાપિત થશે, જે ક્લાઇમેટ રેફ્યુજી હશે, જેમને હવામાનના આક્રમણથી બચવા માટે પોતાનું સ્થાન છોડવાની ફરજ પડશે. આ માઇગ્રેશન કામચલાઉ તેમજ કાયમી બંને હોઈ શકે છે. તે જ સમયે ઘણા દેશો એવા છે કે જેનો એક નાનો ભાગ જ નહીં પરંતુ આખો દેશ આબોહવા પરિવર્તનની ઝપેટમાં છે. સૌથી વધુ અસરગ્રસ્ત દેશો કયા છે તે જાણીએ. હિન્દ મહાસાગરમાં સ્થિત માલદીવની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી થોડી જ ઉપર છે. જો પાણીનું સ્તર વધશે તો તેનો ઘણા ટાપુઓ પાણીમાં ડૂબી જશે. બીજી તરફ છે કિરિબાતી, પેસિફિક મહાસાગરનો એક નાનો ટાપુ. અહીંના લોકો પહેલાથી જ પૂર અને દરિયાકાંઠાના ધોવાણથી પરેશાન છે. ત્રીજું છે પ્રશાંત મહાસાગરમાં સ્થિત દેશ તુવાલુ. આબોહવા સંકટને કારણે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. માર્શલ આઇલેન્ડથી લઈને બાંગ્લાદેશના એક ભાગ સુધી લોકો પાણીમાં ડૂબી જવાના ભયથી જીવી રહ્યા છે. સાથે જ હવે એ જાણી લઈએ કે ખતરો કેમ વધી રહ્યો છે. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, હિમ નદીઓ પીગળી રહી છે અને દર વર્ષે દરિયાનું સ્તર વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાઈ તોફાનોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ નાના દેશોમાં ઊંચા પર્વતો કે ફેલાયેલા વિસ્તારો નથી, તેથી પાણીનું સ્તર વધતાની સાથે જ તેઓ ડૂબવા લાગે છે. કાયદો શું કહે છે તે પણ જાણીએ. અહીં માનવ અધિકારોનો મુદ્દો આવે છે, પરંતુ એક કાનૂની પ્રશ્ન એ પણ ઊભો થયો છે. જેમ જેમ પાણીનું સ્તર વધશે, લોકો અન્ય સુરક્ષિત દેશોમાં સ્થળાંતર કરવાનું શરૂ કરશે. તેઓ તેમની સંસ્કૃતિ અને ભાષા પણ ગુમાવશે. પરંતુ જો આખો દેશ સમુદ્રમાં ડૂબી જશે તો શું થશે? શું આ પછી તેઓ રાજ્યવિહીન થઈ જશે કે આવા અત્યાંતિક કેસ માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં પણ કોઈ અવકાશ છે ખરો? તે વિશે પણ વાત કરીશું. તુવાલુ પ્રથમ ડિજિટલ દેશ બનવા જઈ રહ્યો છે. દેશો પણ આ ખતરાથી અજાણ નથી, તેથી જ તેઓ ખાતરી કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહ્યા છે કે ભલે જમીન ડૂબી જાય પરંતુ દેશનું અસ્તિત્વ જળવાઈ રહે. આ માટે તુવાલુએ 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યો હતો. આ અંતર્ગત તુવાલુના નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જો દેશ સંપૂર્ણપણે ડૂબી જાય તો પણ કાયદેસર રીતે તુવાલુના નાગરિકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હોવા છતાં તે જ દેશના હોવાનું માનવામાં આવશે. એટલે કે નકશામાંથી ગાયબ થયા પછી પણ તુવાલુ આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્તિત્વમાં રહેશે. તુવાલુ સરકારે 2021માં જાહેરાત કરી હતી કે ભલે જમીન અદ્રશ્ય થઈ જાય, તેમનો દેશ ડિજિટલ સ્વરૂપમાં ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેશે. તુવાલુ વિશ્વનો પ્રથમ ડિજિટલ દેશ બનવાના માર્ગે છે. કોઈ દેશને રાજ્યનો દરજ્જો ક્યારે મળે છે તે સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ દેશને દેશ રહેવા માટે 4 બાબતો જરૂરી છે: સ્પષ્ટ સીમાઓ, વસ્તી, સરકાર અને અન્ય દેશો સાથે સંબંધો જાળવવાની તેમની ક્ષમતા. જેમ જેમ પાણીનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ વસ્તી વિસ્થાપિત થઈ રહી છે અને જમીન ખોવાઈ રહી છે. જ્યારે આવું થશે ત્યારે સરકારો પણ નાશ પામશે. આ સાથે કોઈ પણ દેશનો દેશ બનવાનો માર્ગ પણ બંધ થઈ જશે. પરંતુ અહીં એક મુશ્કેલી છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એકવાર કોઈ દેશ અસ્તિત્વમાં આવે પછી તે અસ્તિત્વમાં જ રહેશે. ઉદાહરણ તરીકે સોમાલિયા અથવા યમનને નિષ્ફળ રાજ્યો કહેવાય છે. અહીં લાંબા સમયથી અસ્થિરતા છે અને સરકારના નામે સંઘર્ષ પણ ચાલી રહ્યો છે. આમ છતાં આ દેશોને હજુ પણ દેશો કહેવાય રહ્યા છે. જો કે કાયદામાં નાબૂદ સરહદો ધરાવતા દેશો અને સ્થળાંતર કરનારા નાગરિકો વિશે કોઈ ઉલ્લેખ નથી. હવે એ જાણી લઈએ કે આંતરરાષ્ટ્રીય અદાલત આ વિષય પર શું કહી રહી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પણ સ્વીકાર્યું છે કે આબોહવા પરિવર્તન નાના ટાપુ, રાષ્ટ્રો અને દરિયાકાંઠાના વિસ્તારોના અસ્તિત્વ માટે ખતરો ઊભો કરી શકે છે. એકવાર કોઈ દેશ રચાય પછી તેના કોઈ પણ ભાગના અદ્રશ્ય થવાનો અર્થ એ નથી કે દેશ તરીકેનો તેનો દરજ્જો સમાપ્ત થાય છે. જો કે કોર્ટે સીધું કહ્યું નથી કે જો દેશો ડૂબી જાય તો તેમને લુપ્ત ગણવામાં આવશે કે નહીં.